તમને તમારા કર્મનું ફળ કેવી રીતે મળે છે તે જાણીને તમે ચોંકી જશો। એકવાર રસ્તામાં એક વ્યક્તિ યમરાજને મળ્યો। તે વ્યક્તિ તેને ઓળખી શક્યો નહીં। યમરાજે તે વ્યક્તિ પાસે પીવા માટે પાણી માંગ્યું। કંઈ પણ વિચાર્યા વિના અને એક ક્ષણ પણ બગાડ્યા વિના તેણે યમરાજને પાણી આપ્યું। પાણી પીધા પછી યમરાજે કહ્યું વ્યક્તિ કે તે તેનો જીવ લેવા આવ્યો છે, પરંતુ તે વ્યક્તિએ રાજ્યની તરસ હિપાવી છે, તેથી જ તે તેને તેનું ભાગ્ય બદલવાની તક આપે છે। આટલું કહીને યમરાજે તે વ્યક્તિના હાથમાં એક ડાયરી આપી અને કહ્યું વ્યક્તિ કે તમારી પાસે 10 મિનિટ છે। તમે આ ડાયરીમાં જે પણ લખશો તે ખરેખર થશે, પરંતુ ધ્યાનમાં રાખો કે તમારી પાસે માત્ર 10 મિનિટ છે। તે વ્યક્તિએ ડાયરી ખોલીને જોયું તો પહેલા જ પેજ પર લખેલું હતું કે તેનો એક મિત્ર જવાનો છે, લોટરી જીતીને કરોડપતિ બનવા જઈ રહ્યો છે। તે વ્યક્તિએ ત્યાં લખ્યું કે તેના મિત્રએ લોટરી ન જીતવી જોઈએ। આગળના પેજ પર લખ્યું હતું કે તેનો એક સંબંધી ચૂંટણી જીતીને મંત્રી બનવા જઈ રહ્યો છે। તેણે લખ્યું ત્યાં તેનો સંબંધી ચૂંટણી હારી ગયો। આ રીતે તે પાના ફેરવતો રહ્યો અને અંતે તેણે તેનું પાનું જોયું। જેમ તેણે કંઈક લખવા માટે પોતાની પેન ઉપાડી કે તરત જ યમરાજે તે વ્યક્તિના હાથમાંથી ડાયરી પાછી લઈ લીધી અને કહ્યું કે હવે તમારી 10 મિનિટ પૂરી થઈ ગઈ છે, હવે કંઈ થઈ શકે તેમ નથી। યમરાજે કહ્યું કે તમે તમારો બધો સમય બીજાનું ખરા કરવામાં ખર્ચી નાખ્યો છે અને તમારી જાતને જોખમમાં મૂકી દીધી છે। હવે તમારો અંત નિશ્ચિત છે। હવે તમને કોઈ બચાવી શકશે નહીં, કારણ કે તમે પણ નથી। એ સાંભળીને તે વ્યક્તિને બચાવી શક્યો છે। તેણે ઘણો પસ્તાવો કર્યો, પણ હવે પસ્તાવો કરીને કંઈ થઈ શકે તેમ નહોતું, કારણ કે હવે તેના હાથમાંથી સુવર્ણ તક જતી રહી છે। જો ઈશ્વરે તમને થોડી શક્તિ આપી છે તો ક્યારે કોઈનું ખરાબ ન વિચારશો કે કોઈનું પણ ખરાબ ન કરો। જે બીજાનું સારું કરે છે તે હંમેશા ખુશ રહે છે અને જે બીજાનું ખરાબ કરે છે તે હંમેશા દુઃખી રહે છે। જય શ્રી રામ મિત્રો, વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। વિડિયોને લાઈક અને શેર કરીને અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા બદલ।